160 વર્ષ પછી બદલાયો ભારતનો કાયદો. હવે ન્યાય વધુ ઝડપી, સરળ અને સુરક્ષિત. 1 જુલાઈ 2024 થી લાગુ થયેલા 3 કાયદા એટલે કે ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023. જેમાં પહેલો કાયદો છે ભારતીય ન્યાય સંહિતા 2023. જૂના આઈપીસીને બદલાયો. 1860માં અંગ્રેજોએ બનાવેલો કાયદો હવે પાછો ખેંચાયો અને ભારતીય સંસ્કૃતિ અને સમયને અનુરૂપ કાયદો આવ્યો. મોબ લિંચિંગ માટે કડક દંડ. કોઈ સમૂહ મળીને ગુનો કરે તો આજીવન કેદ કે ફાંસીની સજા પણ થઈ શકે. મહિલાઓ અને બાળકો માટે વધુ સુરક્ષા. બળાત્કાર માટે સીધી જ આજીવન કેદ અને ટેકનોલોજીનો ઉપયોગ કરનારાઓ માટે વધારાની સજા. દેશદ્રોહની વ્યાખ્યા બદલાઈ. હવે સરકારની નિંદા કરવી દેશદ્રોહ નહીં ગણાશે. ફક્ત ખરેખર દેશને નુકસાન પહોંચાડનાર સામે જ કાર્યવાહી થશે. એફઆઈઆર માટે ઓનલાઈન વ્યવસ્થા. હવે પોલીસ સ્ટેશન ભટકવું નહીં પડે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભાષામાં એફઆઈઆર કરી શકશો. પીડિતને કેસની માહિતી મળશે. કેવા પગલાં લેવામાં આવ્યા, કેસ કેટલા સમયમાં પૂરો થશે તે જાણવાનો અધિકાર છે. ફોરેન્સિક તપાસ ફરજિયાત. મોટા ગુનાઓમાં ડીએનએ, ફિંગરપ્રિન્ટ, વિડીયો પુરાવા લાવીને ગેરકાયદેસર કરાવવાનો પ્રયત્ન ઘટાડાશે. બીજો કાયદો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023. એફઆઈઆર હવે ડિજિટલ. વોટ્સએપ, ઈમેલ, વિડીયો રેકોર્ડિંગથી પણ એફઆઈઆર શક્ય. ઝીરો એફઆઈઆર સિસ્ટમ. જ્યાં ગુનો થયો હોય ત્યાં એફઆઈઆર કરવાના મર્યાદાને હટાવી દેવાઈ છે. હવે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ શકે છે. મહિલાઓ માટે ખાસ સુવિધા. મહિલાઓની ફરિયાદ માત્ર મહિલા પોલીસ ઓફિસર લેશે. કેસની કાર્યવાહી કેમેરામાં થશે. પોલીસ તપાસ 90 દિવસમાં પૂર્ણ. હવે તપાસમાં મોડું નહીં, જવાબદારી વધારી. ચાર્જશીટ 60 દિવસમાં. કોર્ટમાં ઝડપી ન્યાય. પોલીસ અને કોર્ટ બંને પર દબાણ વધશે કે કેસ લંબાવવામાં નહીં આવે. ત્રીજો કાયદો છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023. ડિજિટલ પુરાવા માન્ય. વોટ્સએપ ચેટ, સીસીટીવી, જીપીએસ ડેટા, ઓડિયો વિડિયો રેકોર્ડિંગ હવે સત્તાવાર સાક્ષી છે. ટેકનોલોજી આધારિત સાક્ષી. મોબાઈલ લોક, ફિંગરપ્રિન્ટ, બાયોમેટ્રિક્સ કોર્ટમાં માન્ય. સાક્ષીનું વચન ચેક. જો સાક્ષી ખોટું બોલે તો વિડીયો ઓડિયો રેકોર્ડિંગથી ખોટી સાક્ષી સાબિત કરી શકાય. સાક્ષી માટે ઓનલાઈન પૂછપરછ. વિડીયો કોન્ફરન્સથી પણ સાક્ષી પૂછાશે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે સહેલાઈ. ખોટા પુરાવા માટે કાયદેસરની કાર્યવાહી. ખોટા સાક્ષી આપનાર સામે પણ હવે કાયદાકીય પગલાં લેવાશે. આ નવા કાયદાથી નાગરિકોને શું ફાયદો? એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન ભટકવાની જરૂર નથી. ઓનલાઈન કરી શકો છો. પોલીસ અને કોર્ટ પર હવે ઝડપી ન્યાય માટે દબાણ છે. પીડિતને પૂરતી માહિતી મળે અને સહારો અને સમજ મળે તે જ હક છે. પુરાવા હવે ટેકનોલોજી આધારિત છે. મહિલાઓ, બાળકો અને નાગરિકો માટે સુરક્ષા વધુ મજબૂત. તમારો હક, તમારો કાયદો. કાયદો હવે તમને સુરક્ષિત કરવા માટે છે. ડરવાથી નહીં, જાગૃતિથી આગળ વધો. એફઆઈઆર કરો, પુરાવા એકઠા કરો અને ન્યાય માટેની હિંમત રાખો. જાણો તમારા અધિકાર અને કાયદાનો યોગ્ય ઉપયોગ કરો. આજનો સમય છે તમારા ન્યાયના નવા યુગનો.